નમસ્કાર. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે ગુજરાતનો નકશો આજે જોઈએ છીએ એ હંમેશા આવો નહોતો? આજે આપણે ગુજરાતના નકશાની એક એવી અનોખી સફર પર જઈશું જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે 17 જિલ્લાઓમાંથી આજે 33 જિલ્લા બન્યા. તો ચાલો આ રસપ્રદ કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. તો જુઓ, આપણી સામે બે નકશા છે. ડાબી બાજુએ છે 1960નું ગુજરાત, જ્યારે આપણા રાજ્યની સ્થાપના થઈ હતી, અને જમણી બાજુએ છે આજનું ગુજરાત. ફરક તો જુઓ, 17 જિલ્લામાંથી સીધા 33, લગભગ ડબલ. આખરે આટલો મોટો ફેરફાર થયો કેવી રીતે? ચાલો એ જ તો જાણવાનું છે. તો સવાલ એ જ છે કે આ પરિવર્તન પાછળના કારણો શું હતા? અને સૌથી મોટો સવાલ, આટલા બધા જિલ્લાઓ ક્યારે બન્યા, કોનામાંથી બન્યા, એ બધું યાદ કેવી રીતે રાખવું? પણ ચિંતા ન કરશો, આજે આપણે આ કોયડાને એવી રીતે ઉકેલીશું કે બધું જ યાદ રહી જશે. તો ચાલો સમયમાં પાછા જઈએ અને વાર્તાની શરૂઆતથી શરૂઆત કરીએ. જોઈએ કે રાજ્ય બન્યા પછીના પહેલા જ દાયકામાં નકશો કેવી રીતે બદલાવાની શરૂઆત થઈ. તો વાર્તા શરૂ થાય છે 1964માં. ગુજરાત બન્યાના માંડ 4 જ વર્ષ થયા હતા. ત્યારે મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના નેતૃત્વમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી થોડો ભાગ લઈને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો. કયો જિલ્લો? અરે, આપણો પાટનગર, ગાંધીનગર. એના બરાબર 2 વર્ષ પછી, એટલે કે 1966માં નકશો ફરીથી બદલાયો, પણ આ વખતે દક્ષિણ ગુજરાતમાં. ત્યારે મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ, અને વહીવટી સરળતા માટે સુરત જિલ્લામાંથી વલસાડ નામના નવા જિલ્લાની રચના કરવામાં આવી. પછી તો જુઓ, લગભગ 30 વર્ષ સુધી, આખા 3 દાયકા સુધી ગુજરાતના નકશામાં કોઈ જ ફેરફાર ન થયો. બધું એકદમ શાંત હતું. પણ પછી આવ્યું વર્ષ 1997, અને ત્યારે તો જાણે એક સાથે બધું જ બદલાઈ ગયું. અને અહીંથી જ આખી વાર્તા વધુને વધુ રસપ્રદ બને છે. 1997 વર્ષ ગુજરાત માટે એકદમ યાદગાર રહ્યું. મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા, અને એમણે એક જ ઝાટકે 5 નવા જિલ્લાઓની જાહેરાત કરી દીધી. હવે એક સાથે 5 નવા જિલ્લાના નામ યાદ રાખવા એ તો મોટો પડકાર છે ખરું ને? પણ એના માટે એક જબરદસ્ત મજેદાર ઉપાય છે. આ એક સાવ સરળ વાક્ય યાદ રાખી લો: આનંદનો નાપ દા. બસ આટલું જ. આ એક વાક્યમાં જ 1997માં બનેલા 5 નવા જિલ્લાઓના નામ છુપાયેલા છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ કેટલું સહેલું છે. આનંદ પરથી આણંદ જિલ્લો, જે ખેડામાંથી બન્યો. નો પરથી નર્મદા, જે ભરૂચમાંથી બન્યો. ના એટલે નવસારી, જે વલસાડમાંથી અલગ થયો. પ એટલે પોરબંદર, જે જૂનાગઢમાંથી બન્યો. અને છેલ્લે દા એટલે દાહોદ, જે પંચમહાલમાંથી બન્યો. છે ને એકદમ સરળ ટ્રીક? તો 1997ના એ મોટા ફેરફાર પછી નવા સહસ્ત્રાબ્દીમાં, એટલે કે 2000ની સાલ પછી, ગુજરાતના નકશાનો વિકાસ થોડી ધીમી પણ સ્થિર ગતિએ આગળ વધતો રહ્યો. તો વર્ષ 2000માં કેશુભાઈ પટેલના શાસનકાળમાં પાટણ જિલ્લો બન્યો, અને એના 7 વર્ષ પછી 2007માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુરતમાંથી વધુ એક જિલ્લો, તાપી, બનાવવામાં આવ્યો. આમ ધીમે ધીમે રાજ્યની વહીવટી સીમાઓ વધુ સુવ્યવસ્થિત થતી ગઈ. પણ આખી વાર્તાનો સૌથી મોટો વળાંક તો હજુ બાકી હતો. આપણે પહોંચ્યા વર્ષ 2013માં. આ સાલ ગુજરાતના નકશા માટે ક્રાંતિકારી સાબિત થઈ, અને એની સાથે જ યાદ રાખવા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર પણ આવ્યો. 15 ઓગસ્ટ 2013, સ્વાતંત્ર્ય દિવસનો એક ખાસ મોકો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક સાથે 7 નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી. 5 જિલ્લા યાદ રાખવા અઘરા હતા, તો હવે આ 7 નામોને કેવી રીતે યાદ રાખવા? આના માટે તો કોઈક વધુ રચનાત્મક યુક્તિ જોઈશે ને? અને એનો ઉપાય પણ એટલો જ શાનદાર છે. આ એક કાવ્યાત્મક પંક્તિ જુઓ, જે મનમાં એક સુંદર ચિત્ર ઊભું કરી દે છે. મોર ગીરો અરવલ્લીમાં, મહી દેવ બોટાદ છો. તો ચાલો આ પંક્તિનો કોડ ઉકેલીએ. મોર પરથી મોરબી, ગીરો પરથી ગીર સોમનાથ, અરવલ્લી તો પોતે જ એક જિલ્લો છે, મહી એટલે મહીસાગર, દેવ પરથી દેવભૂમિ દ્વારકા, બોટાદ પણ એક જિલ્લો, અને છેલ્લે છો એટલે છોટાઉદેપુર. વાહ, શું જબરદસ્ત રીત છે આ 7 જિલ્લાને યાદ રાખવાની. તો બસ આપણે 17 જિલ્લાથી શરૂ કરીને 33 જિલ્લા સુધીની આખી સફર કરી લીધી.
હવે ચાલો આ કોયડાની બધી ચાવીઓ અને બધી ટ્રિક્સને એક જ જગ્યાએ મૂકીને જોઈ લઈએ. આ રહી આપણી માસ્ટર કી, એક ચીટ શીટ જેમાં 1964થી લઈને 2013 સુધી કયો જિલ્લો ક્યારે બન્યો અને એને યાદ રાખવાની આપણી બંને જાદુઈ ટ્રિક્સ બધું જ આ એક ટાઈમલાઈનમાં છે. આનો સ્ક્રીનશોટ લઈ લેવાય, બહુ કામ લાગશે. અને આખરે આ રહ્યો આપણો પૂર્ણ થયેલો કોયડો, દાયકાઓના ઇતિહાસથી આકાર પામેલો ગુજરાતનો આધુનિક નકશો. 17 જિલ્લાથી શરૂ થયેલી સફર 33 પર આવીને પૂર્ણ થઈ છે. અને હવે આ નકશો સમજવો અને યાદ રાખવો આપણા માટે ખૂબ જ સરળ છે. આ આખી સફર આપણને એક વાત શીખવે છે. નકશા કાગળ પર ભલે સ્થિર લાગે, પણ હકીકતમાં એ જીવંત દસ્તાવેજો જેવા છે, જે સમયની સાથે સતત બદલાતા રહે છે. તો આજના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકતા જઈએ. આવનારા સમયમાં એવા કયા સામાજિક, આર્થિક કે રાજકીય કારણો હશે જે ભવિષ્યના નકશાઓને ફરીથી નવો આકાર આપશે? વિચારવા જેવું છે, ખરું ને?